ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો। ગોરવાની અનેક સોસાયટીઓમાં પાણી નથી મળી રહ્યું। લોકો પાણી માટે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે। રોષે ભરાયેલી મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। પાણી ન મળે ત્યાં સુધી નેતાઓના સોસાયટીના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે। તો પાણીનો કકળાટ જોવા મળ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ, મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે, શું છે વિગત? બિલકુલ, વાત કરવામાં આવે બંસી તો વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ શરૂ થયો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં લોકો પાણીને લઈને બૂમો પાડી રહ્યા છે। પહેલા વાત કરવામાં આવે તો છાણી પાસે પણ એકતાનગરમાં રહેતા રહીશોએ વોર્ડ નંબર 2 ની કચેરી પર પહોંચીને માટલા ફોડ્યા હતા। એવી રીતે હવે ગોરવાની અનેક સોસાયટીઓમાં પણ ભર ઉનાળે પાણીનો કકળાટ થતા મહિલાઓને પાણીના ટેન્કરમાંથી પાણી ભરવાની ફરજ પડી રહી છે। જેના કારણે ગઈકાલે મહિલાઓએ પોતાની સોસાયટીઓમાં પોસ્ટર લગાડ્યા અને તેમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો। સાથે જ કોર્પોરેટર કે ધારાસભ્યોને મત માંગવા માટે આવું નહીં તે પ્રકારના બેનરો લગાડ્યા, માટલા ફોડી વિરોધ કર્યો અને રોષે ભરાયેલી મહિલાઓએ કીધું કે જો અમને પૂરતું અને પ્રેશરથી પાણી નહીં મળે તો તેઓ વિરોધ કરતા રહેશે। એને જોવું રહ્યું કે કોર્પોરેશન તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ગોરવાની જે વિસ્તારમાં સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે ત્યાં નિરાકરણ લાવે છે। જી બનશે। જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર રવિ। અને હવે વાત કરીશું વતનમાં પીએમ મોદી વિશે।